સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે તારીખ આજે 17 ને 18 તારીખ આજે 18 જુલાઈ 2025. આપણે આ ગઈકાલે ગધડા મધ્યનું 10મું વચનામૃત જે છે એનો બીજો ભાગ જે છે તે શરૂ કરેલો. એમાં આપણે ભગવાને પ્રશ્ન બહુ સરસ પૂછેલો કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનને વિશે પ્રીતિ થયાનું સૌથી મોટું કારણ શું છે? જ્ઞાન છે, વૈરાગ્ય છે કે ભક્તિ? પછી ભગવાને એનો જવાબ એવી રીતે આપ્યો કે બધાના સ્વરૂપને પહેલાં સમજીએ એમ કરીને ભગવાને ગઈકાલે આપણે જોયું તો વૈરાગ્યનું સ્વરૂપ સમજાયું અને બહુ સરસ રીતે સમજાયું. વૈરાગ્યનું સ્વરૂપ ભગવાન જેવું કોઈ સમજાવી ન શકે. ભગવાને પહેલાં સુખની વાત કરી, એ વૈરાગ્યનું સ્વરૂપ સમજાવવા માટે કે ભાઈ જ્યારે એમ કે ત્રાંબાનો પૈસો હોય તો ત્રાંબાના પૈસાની સામે સોના મહોર હોય તો જીવ માત્રનો એવો સ્વભાવ છે કે જ્યાં વધારે સુખ એને મળે તો ઓછા સુખનો એ ત્યાગ સામાન્ય રીતે કરી શકે, સહેલાઈથી કરી શકે. ત્રાંબાનો પૈસો હોય અને સોના મહોર હોય તો તમે ત્રાંબાના પૈસામાં સુખ માનેલું હોય તો એ છોડીને સોના મહોર પકડો. એમ ભગવાનનો ભક્ત જે છે એને અક્ષરધામમાં રહેલી ભગવાનની મૂર્તિ એને વિશે સૌથી વધારે સુખ છે. જો એવો લોભ થઈ જાય તો એને જગતના વિષયો પ્રત્યે સહેજે સહેજે વૈરાગ્ય થઈ જાય. વૈરાગ્યની વ્યાખ્યા શું છે એ સમજો. એ ગઈકાલે બહુ સરસ રીતે આપણે સમજ્યા. બીજી દરેક જગ્યા પર જે આપણો રાગ જે છે, સંસારમાં જે રાગ જે છે એ તોડવાનો છે અને ભગવાનમાં રાગ જે છે તે જોડવાનો છે. બસ આ વૈરાગ છે. જો એ ભગવાનમાં નથી જોડાતો તો પછી એ વૈરાગ્ય નથી. એ આપણે ગઈકાલે ચર્ચા કરેલી એમ એ ડિપ્રેશન છે. બરાબર? એટલે જગતમાં જે રાગ જે છે તે તૂટવો જોઈએ અને ભગવાનમાં થવો જોઈએ. એટલે +, રાગ. રાગ એટલે આસક્તિ. તો જગતમાં જે પંચવિષયમાં આપણી આસક્તિ જે છે તે તૂટવી જોઈએ અને ભગવાન સંબંધી પંચવિષય છે એમાં થવી જોઈએ. સમજો? એટલે આપણું કામ થઈ ગયું. બાકી એકલો વૈરાગ હોય ને જો ભક્તિ ન કરતો હોય, પાછળનું સેન્ટન્સ નહીં ઉમેરાતું હોય, ભલે એ ભક્તિની વાત છે ભગવાનમાં રાગે, પણ જો એ પૂરું નહીં થતું હોય તો પેલો સામાન્ય વૈરાગ્ય જે છે જગતને વિશે એ ફક્ત ને ફક્ત ડિપ્રેશન છે. એ વૈરાગ્ય કંઈ કામનો નથી. બરાબર? એ વૈરાગ્ય તો કેવો છે, માણસ માત્રને એના જીવનમાંથી બહાર કાઢી નાખનારો છે. કારણ કે જીવવા માટે રાગ હોવો બહુ જરૂરી છે. સમજો? હવે એ રાગ તમને ભગવાનમાં હોવો જોઈએ કે જગતમાં હોવો જોઈએ? નહીં તો રાગ ના હોય તો તમે જીવી જ નહીં શકો ને. ભગવાને ગીતામાં કહ્યું છે, હજુ આપણે આવ્યું નથી, આવશે. જીવ માત્ર પંચ વિષયના સહારે જીવે છે. પંચ વિષય ભોગવ્યા વગર કોઈ જીવ જીવી નહીં શકતો. ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ ઓફ ભગવાન શ્રી કૃષ્ણ, ગોડ શ્રી કૃષ્ણ. પંચ વિષય ભોગવ્યા વગર કોઈ જીવ જીવી નહીં શકતો. હવે એ મહારાજે, શ્રીજી મહારાજાની ચોખવટ કરી કે એ જગત સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય, પણ હોય ખરા. અને એનો પાછો રૂલ બહુ એકદમ ફંડામેન્ટલ છે કે જ્યારે વિષય તમને જે ગમતો હોય એ સામે હોય તો ઇન્દ્રિયો દ્વારા ભોગવો, ન હોય તો અંતઃકરણ દ્વારા એનો સંકલ્પ કરો. પણ વિષય તો તમે ભોગવો જ છો. દેટ ઇઝ ફોર શ્યોર. એમ એ શ્યોર છે. જીવ માત્ર વિષય ભોગ વગર રહી નહીં શકતો. તમે કાંઈ એ વિષય ભોગના ઘાટ ગળો, કાંઈ વિષય પ્રત્યક્ષ ભોગવો. બરાબર? પણ વિષય ભોગ તો કરવો જ. હવે ભગવાને શું કહ્યું કે એના માટે તમારે ટેકનિક એવી કરવી પડે કે તમારા જે પાંચેય ઇન્દ્રિયોના જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે વિષય છે તે ભગવાન સંબંધી કરી દેવાના. ગીતાજીમાં કહી દીધું. એટલે તમને સહેજે સહેજે એ વિષય જે છે તે તમારા ભગવાન સંબંધી થઈ જશે. એટલે જગતમાંથી રાગ તૂટશે, ભગવાનમાં રાગ થશે, એટલે મોક્ષ થઈ જશે. એટલે આપણે ગઈકાલે પ્રમાણે વૈરાગ્યનું સ્વરૂપ જોયું. એ પછી ભગવાને જ્ઞાન નિરૂપણની વાત કરી. એમાં સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર એ જ્ઞાનના સૌથી જૂના આપણા શાસ્ત્રો છે. સાંખ્યશાસ્ત્રમાં આપણે ભગવાન એટલે સુખદેવજી એમણે જે શ્રીમદ ભાગવત કહ્યું એમાં કપિલ ભગવાનનું જે સાંખ્યશાસ્ત્ર જે 3જા અધ્યાયને શ્રીમદ ભાગવતના 3જા અધ્યાયને વિશે જે તૃતીય સ્કંદને વિશે જે આવે છે એ ઈશ્વર સાંખ્ય જે છે તે જ્ઞાનનું સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. અને એમાં આ જ વાત કરેલી છે કે ભાઈ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું ત્યાજ્ય છે. એટલે ભગવાન કપિલે માતા દેવહૂતિને એમાં આ જ ઉપદેશ દીધેલો કે ભાઈ તમે જે તમારી ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ જે સાહજિક રીતે સહેજે સહેજે જે વિષયમાં જાય છે તેને એમાંથી ઉખેડી નાખો અને એને મારે વિશે જોડો. કારણ કે કપિલ ભગવાન ત્યારે પ્રત્યક્ષ હાજર હતા. એટલે એ શેશ્વર સાંખ્યની વાત છે. શેશ્વર એટલે ભગવાનની મૂર્તિના અનુલક્ષ કે અનુસંધાન સાથે. સમજો? હવે એના પછી જે
અર્વાચીન સાંખ્યવાળા આવેલા છે તે બધા નિરીશ્વર સાંખ્યવાળા છે, જેને શ્રીજી મહારાજ એટલા માનતા નથી. એટલે સાંખ્યશાસ્ત્ર કયું તો શેશ્વર સાંખ્ય, જેને ભગવાન માને છે. અહીંયા યોગશાસ્ત્રની વાત કરી તો પતંજલિ યોગશાસ્ત્ર જે છે બરાબર, એને માન્ય રાખેલું છે. યોગશાસ્ત્રમાં મૂર્તિનું અનુસંધાન સૌથી વધારે આવે છે. એટલે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર બંનેને જ્ઞાનના સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર કયા છે. આપણા મતે જોવા જાય તો સાંખ્યશાસ્ત્ર જે છે એ આત્મવિચાર છે અને યોગશાસ્ત્ર છે તે મૂર્તિ વિચાર છે. એટલે તમે જોવા જાઓ ને તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તેમાં સાંખ્યશાસ્ત્રમાંથી તમારે આત્મા સંબંધી જ્ઞાન વધારે લેવાનું છે અને યોગ શાસ્ત્ર છે એમાંથી ભગવાનની મૂર્તિનું અનુસંધાન એ રાખવાનું છે. કારણ કે યોગવાળાને મૂર્તિનું અનુસંધાન વધારે છે, સમજો. એને વિચારનું બળ ઓછું છે, ત્યારે સાંખ્યવાળાને વિચારનું બળ વધારે છે, પણ એ લોકો નિરાકારવાદી છે એટલે એ લોકોને મૂર્તિનું બળ ઓછું છે. એટલે આત્મા અને પરમાત્મા એમ જોવા જાઓ તો તમે આત્મા સંબંધી જ્ઞાન જે છે તે સાંખ્ય પાસેથી વધારે લઈ શકાય એવું છે. કારણ કે સાંખ્યશાસ્ત્ર પહેલું એવું શાસ્ત્ર છે જેમાં 24 તત્વો જે માયાના છે તે એમણે સમજાવેલા છે અને 25માં જીવ ઈશ્વરને કયા, સમજો. હા, એટલે એ લોકો જીવ ઈશ્વરને એ લોકો ભેગા જ ગણે છે અને 25માં પરમાત્માને કહ્યા અને પેલા લોકો જીવ ઈશ્વર 25માં ને 26માં ભગવાનને કહે છે. પણ સાંખ્યશાસ્ત્રમાં જે 25માં ભગવાન છે ને એનું બહુ સરસ, એટલે બહુ એવું નિરૂપણ નથી. ઓરિજિનલ સાંખ્યમાં હશે જે કપિલ ભગવાનવાળા, પણ બીજા કોઈ સાંખ્યશાસ્ત્રમાં એવું નથી આવતું કે જેને વિશે ભગવાને કહ્યું. એટલે ભગવાન કહે કે એનો આત્મવિચાર બહુ જોરદાર છે કે ભાઈ તમે જે જીવ ઈશ્વર જે છે તે કેવા છે, તો એ જે એના વગર જે 24 તત્વ જે રહી નહીં શકતા એમ, એટલે એ જીવ ઈશ્વરને એનાથી જુદા પાડવાના છે. ઈશ્વર એટલે અહીંયા ભગવાન નહીં, જીવ ઈશ્વર એટલે અહીંયા પેલો ઈશ્વર, દેવતાઓને ઈશ્વર ગયા. એટલે એને 24 તત્વથી જુદા માનીને 25માનું ધ્યાન કરવાનું કહ્યું છે, પણ 25માં કેવા છે એની કંઈ ખબર નથી, સમજો. યોગમાં પણ એવું છે, 26માં વિશે બહુ જાણકાર, પણ યોગવાળાને મૂર્તિનું અનુસંધાન હોય છે, બરાબર. સાંખ્યવાળા નિરાકારવાદ તરફ વધારે જાય છે, કારણ કે એ લોકોને એવો ભય છે કે ભગવાનનો આકાર બીજા બધા આકાર જેવો થઈ જાય તો માહિક આકાર, એટલે એ લોકો નિરાકાર તરફ જાય છે. યોગવાળા જે છે તે બીજાના આકારને ભગવાનના આકારને સરખા માની લે છે, એટલે એ લોકો ભગવાનને પણ બીજા આકાર જેવા જ માની લે છે. એટલે બંનેમાં દૂષણ પણ છે પાછા, એ દૂષણને દૂર કરવાના છે. ભગવાને એ સાંખ્ય અને યોગવાળું જે વચનામૃત છે એમાં એ પ્રમાણે ચર્ચા કરેલી છે. એટલે થોડી થોડી એ ચર્ચા આપણે કરીએ, કારણ કે મુદ્દો જ્ઞાનનો છે. તો જ્ઞાન એવું છે ને કે ભાઈ જ્યાંથી જેટલું મળે એટલું ગ્રાહ્ય કરી લેવું, કારણ કે જ્ઞાન કોઈ એવો ટોપિક નથી કે ભાઈ પૂરું થઈ ગયું. જ્ઞાનનું કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નહીં આવે. જ્ઞાન તો તમે આખી જિંદગી જીવો ત્યાં સુધી મેળવ્યા જ કરવાનું છે. તમને એવું થોડું થાય કે કંઈ આ પૂરું થઈ ગયું, હવે મારે કંઈ કરવાનું બાકી જ નહીં રહેતું. જીવીએ ત્યાં સુધી કંઈ ને કંઈ મેળવવાનું એમાં બાકી રહી જ છે, કંઈ ને કંઈ બાકી રહેવાનું જ છે, સમજો. એટલે ગઈકાલે આપણે જોયું કે ભાઈ એ પ્રમાણે યોગશાસ્ત્ર અને સાંખ્યશાસ્ત્રનો મત છે, જેમ આકાશ છે તે પૃથ્વી જળ તેજ વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી, તે પણ તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે આકાશની પેઠે માયિક વિકાર એમને કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપીની ઉપનિષદમાં કહી છે. એટલે ભગવાન જે છે તે કરતા થકા અકર્તા છે, આવું સાંખ્યશાસ્ત્ર કહે છે. ભગવાનને કોઈ માયિક વિકાર અડતો નથી. કહેવાનો મતલબ શું છે કે ભગવાન ગમે તે ક્રિયા કરે, બધી ક્રિયા સ્વાહા છે, સમજો. સુખદેવજી જ્યારે રાસ પંચાયતની વાત કરતા હતા ત્યારે પરીક્ષિતને એવો સવાલ કે શંકા થઈ કે ભાઈ ધર્મનું સ્થાપન કરવા માટે જે ભગવાને અવતાર ધારણ કર્યો એમણે આ પ્રમાણે પર સ્ત્રી ગમન કરીને અધર્મ જે છે એનું અનુસરણ કેવી રીતે લીધું, કે અધર્મ કેવી રીતે એમણે કર્યો. જે મૂર્તિના આશ્રય ધર્મ રહ્યો છે તો એ ભગવાન અધર્મ કેવી રીતે કરી શકે પર સ્ત્રી જોડે રાસ રમીને? આવો પ્રશ્ન કોને થયો? પરીક્ષિતને થયો. સુખદેવજીને જરા પણ નહીં થયો એવો સંકલ્પ, બરાબર. કારણ કે સુખદેવજી એ પરમાત્મા તત્વને જાણતા હતા, પરીક્ષિત નહીં જાણતા હતા. પરીક્ષિત અહીંયા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે. સુખદેવજી સાધક નથી પણ સિદ્ધ સંત છે, કારણ કે એ પોતે ભ્રમરૂપ હતા. હવે સુખદેવજીને ખબર હતી કે જ્યાં મારા જેવો ભ્રમરૂપ વ્યક્તિ હોય એને જગતના વિષય અડતા નથી, તો આ તો યાર ભ્રમ પોતે છે, તો એને કાંથી જગતના વિષય અડે. એટલે સુખદેવજીએ ત્યાં જ
જેવો સંકલ્પ કર્યો ત્યાં જ પરીક્ષિતને રોક્યા કે ભાઈ તારું મૃત્યુ નજીક છે, અને મૃત્યુ નજીક છે તો તારે તો આ બધી બાબતમાં કંઈ વિચારવાનું જ નથી. પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન તને સમજાવી દઉં કે ધર્મના જે કોઈ સ્થાપન માટે શ્રી કૃષ્ણનો અવતાર થયો હતો એ શ્રી કૃષ્ણ અગ્નિના કુંડ જેવા છે, હવન કુંડ જેવા છે, એમાં તમે ગમે એટલું ઘી નાખો બધું સ્વાહા થઈ જાય. એમ એ શ્રી કૃષ્ણ જે છે તે દરેક વિષયથી પોતે કેવા છે, અલિપ્ત છે. એટલે એ શ્રી કૃષ્ણ જે છે એટલે રાસ પંચાધ્યાયી જે છે તે કોઈ શરીર અને શરીરનું મિલન નથી કે શ્રી કૃષ્ણ કોઈ ગોપીઓના શરીર જોડે કે ગોપીઓ શ્રી કૃષ્ણના શરીર જોડે રમણ ન કરતી હતી, પણ આત્મા અને પરમાત્માનું મિલન છે. અને એમાં રાસ પંચાધ્યાયીમાં એક કથા એવી પણ આવે છે કે જે ગોપીઓને એના પતિઓ કે સંબંધીઓએ ત્યાં ન જવા દીધી એ પોતે બ્રહ્મરૂપે કરીને પોતાના શરીરનો ત્યાગ કરીને પણ ભગવાન પાસે પહોંચી ગઈ. બધા અલગ અલગ પુરાણોમાં જે અલગ અલગ વાર્તાઓ આવે એમાં આ બધી વાત લખેલી છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે શરીર હતું જેને એ વરેલી કે પરણેલી કોણ ગોપીઓ, તે શરીર એના પતિનું હતું, પણ આત્મા જે હતો તે તો ભગવાનનો દાસ છે અનાદિકાળથી. એ આત્મા તત્વ જે છે એ તો ભગવાનનું છે એમ કરીને એ પોતે પોતાને બ્રહ્મરૂપ એટલે આત્મવત થઈને ભગવાન પાસે પહોંચી ગઈ કે અમે તમારી પાસે તમારું જે છે એને લઈને આવી ગયા. જે આ માયાનું છે તે માયાના વ્યક્તિને સોંપી દીધું. એટલે કહ્યું છે ગોપીઓની સ્થિતિ બહુ ઊંચી હતી. ભગવાન આ વચનામૃતમાં જ કહે છે કે ગોપીઓ જેવી ભક્તિ એક બે જન્મના સુકૃતે કરીને નથી મળતી. હું તમને વારંવાર આ વાત કરું છું સભાને વિશે કે કોઈ વ્યક્તિ કોઈ કામ બહુ સરળતાથી કરતો હોય ને તો એની ઈર્ષ્યા નહીં કરવી. યાદ રાખજો, આપણામાં બહુ મોટો દુર્ગુણ કે અવગુણ હોય છે. આપણે કોઈ વ્યક્તિના નેગેટિવ પોઈન્ટ હોય તો તરત દેખાય, પણ કોઈનો કંઈ સદગુણ હોય તો એમાં ઈર્ષ્યા પણ આપણે એટલે આવે. तो लोग कहीं ना दोस्त अगर फेल हो जाए तो दुख होता है, लेकिन दोस्त अगर यूनिवर्सिटी में टॉपर हो जाए तो ज़्यादा दुख होता है. समझी गयो કેમ આપણે એવું લાગે કે આનો પહેલો નંબર આવી ગયો, યુનિવર્સિટી ટોપર થઈ ગયો, યાર આ તો ગોલ્ડ મેડલિસ્ટ થઈ ગયો, આપણો જ મિત્ર આપણી જોડે ફરતો હતો ને. અરે ભાઈ આવેલો છે તો આવેલો છે, એક્સેપ્ટ કરો એને. એમાં કાં તમને કંઈ મરચા લાગી જવાના છે? તમારા સ્વીકારવાથી કે ન સ્વીકારવાથી એનો નંબર તો નહીં ચાલ્યો જવાનો ને. એક્સેપ્ટ ધ ફેક્ટ. સમજો, જેની જે કેપેસિટી છે ભગવાન એને એ પ્રમાણે જે કંઈ દેતા હોય તે દેતા હોય. સમજો, બરાબર? એટલે આમાં એ જ પ્રમાણે ગોપીઓની સ્થિતિ એવી હતી કે ભાઈ ભગવાને કહ્યું એક બે જન્મના સુકૃતે કરીને એમને પ્રત્યક્ષ ભગવાનનો યોગ એટલે થયેલો કે અનેક જન્મનો એમનો દાખલો હતો. બરાબર? એટલે ભગવાને ઉદાહરણ પણ ગોપીઓના જેવી ભક્તિ કરવી એવું આપેલું છે. તે એમને એમ ગોપીઓ નહીં થવાતું. સમજો, એટલે આમાં એ જ કહેશે કે ભાઈ ભગવાનને કોઈ અડતો જ નથી કોઈ પણ પ્રકારનો માયિક વિકાર. ભગવાન અગ્નિના કુંડ જેવા છે. એ વાર્તા કૃષ્ણતાપીની ઉપનિષદમાં કહી છે. જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનને વિશે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું છે. હવે શાંતિથી બધા સાંભળજો, આને હું સમજાવીશ નહીં કારણ કે ઉદાહરણ છે. દુર્વાસા ભૂખ્યા છે માટે સર્વે થાલ લઈને જાઓ. પછી ગોપીઓએ પૂછ્યું આડા યમુનાજી છે તે કેમ ઉતરાશે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે યમુનાજીને તમે એમ કહેજો જે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. હવે આ શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો, એના અનુસંધાનમાં મેં તમને પેલી કથા પહેલાં કરી દીધી રાસ પંચાધ્યાયવાળી, કે તમને આ વાક્યનો અર્થ ખબર પડે. તમને થાય કે ભાઈ એ રાસ પંચાધ્યાયની વાત હમણાં કેમ કરી, પણ એ આના અનુસંધાનમાં મેં તમને કરી કે રાસ પંચાધ્યાયમાં ભગવાન જે રાસ રમતા હતા એમાં જયદેવજીનું જે ગીત ગોવિંદ છે એમાં દરેકની પાછી સ્થિતિ નથી. એટલે જે વ્યક્તિ એ જેરવી શકે, જે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન કે એવી અવસ્થાને પામ્યું હોય એ જ જયદેવનું ગીત ગોવિંદ વાંચી શકે. બાકી બીજાની અંદર સ્થિતિ થાય એવું નથી. દેહાભિમાની વ્યક્તિ તો પડી જાય. જયદેવ બહુ મોટા ભક્ત હતા. જગન્નાથ ના ભગવાનના ભક્ત હતા. એમણે એને મોટા મોટા ભગવાનના ભક્તોને આચાર્યોએ એમનું ગીત ગોવિંદ માન્ય રાખેલું છે. એવું નથી કે બધું, એ તો 1000 વર્ષ થયા છે, વધારે થયા છે. જયદેવનું ગીત ગોવિંદનો મહિમા જગન્નાથપુરીના મંદિરમાં પણ છે. એટલે બહુ મોટા ભગવાને કરેલી બાકી કીધી ને હસ્તાક્ષર ભગવાને મૂકેલા ગીત ગોવિંદ અને એ એના કલમ ભગવાને સહી કરેલી છે. એટલે ગીત ગોવિંદ એટલું પ્રમાણિત ગ્રંથ નહીં, સૌથી એટલે બહુ પ્રમાણિત ગ્રંથ છે, પણ એને વિશે બધાને સ્થિતિ નહીં હોતી. કારણ કે એમાં બધું એવું લખેલું છે અધરથી અધર અથડાયા અને નાકથી નાક અથડાયું,
અને એવા એવા શબ્દો વાપરેલા છે કે સ્ત્રી પુરુષના સહવાસના વાક્યો લખેલા હોય ને એવું લખેલું છે. પંચાધ્યાયી નહીં, રાસ પંચાધ્યાયીનું ને બધું આખું ભગવાન ગીત નહીં, ગીત ગોવિંદમાં તો આવી જ બધી વાત છે. એટલે એમાં દરેકની સ્થિતિ નથી હોતી. સેન્સરવાળું છે, સેન્સર છે. એકદમ પરફેક્ટ શબ્દ વાપરો આ ભાઈએ. આપણી ભાષામાં સેન્સર છે, સમજો. સામાન્ય માણસ વાંચે તો એને નહીં ચાલે. સામાન્ય માણસ ઇઝ નોટ એન્ટાઇટલ એમ. બસ 12મા ધોરણમાં નીટમાં માર્ક્સ આવે પછી MBBSમાં એડમિશન મળે, લાઈક દેટ. આપણી વાત અહીંયા આપણે થોભાવીએ છીએ, કારણ કે આમાં શું ઘણી વાત કેવી હોય, વક્તાની પોતાની એક લિમિટેશન છે, તમે સમજો. અહીંયા આપણે જે કથા કરવા બેઠા, નહીં મેં નહીં વાંચ્યું, પણ અમારે એક હરિભગત વાંચતા હતા. મેં સાંભળ્યું આખું સંસ્કૃતમાં હોવા રામ્યું. હા, એનું સંસ્કૃત છે, 100 વખત યુટ્યુબ પર અવેલેબલ. પણ એટલું સરસ મજાનું છે ને કે તમને લાગે નહીં કે ભગવાનની લીલા છે. એટલે એક ભગત વાંચતા હતા વર્ષો પહેલાં, ને એને પણ થોડુંક એવું થઈ ગયેલું. એટલે પછી એ ભાઈ મને કહેવા આવેલા. પછી મેં કહ્યું કે જો આપણી સ્થિતિ ન હોય તો આપણે ન વાંચવું જોઈએ, બરાબર. એક ભગત હતા, અહીંયા આવતા હતા, બહુ જૂની વાત છે, 20-22 વર્ષ જૂની વાત છે, વેન વી વેર ટુ યંગ. ચાલો, ઓકે. એટલે આમાં શું હોય, સ્થિતિ ભેદ હોય ને આપણા બધાની. આપણે મૂળ દેહાભિમાની જીવ, અને ભગવાન જે વાત કરે છે તે વાત, સુખદેવજી જે વાત કરે છે તે વાત, ગોપીઓની જે સ્થિતિ છે તે વાત, નારદજીની જે સ્થિતિ છે તે વાત. હવે આપણે શું છે, શાસ્ત્રોમાં આ બધાના ચરિત્રો ખાલી વાંચ્યા છે કે સાંભળ્યા છે, એ લોકોની સ્થિતિ સુધી આપણે પહોંચી નહીં શકીએ. એટલે આપણી જ્ઞાન શક્તિ જે છે તે ઓછી પડે, સમજો, બરાબર. એટલે ત્યારે શું કરવાનું, બહુ મોટા હોય ને એને નમસ્કાર કરીને આગળ વધવું, કે આપણે અત્યારે એવા નથી, નમસ્કાર કરીને આગળ વધો, બરાબર. ચાલો, એટલે અહીંયા આ જે કહ્યું છે ને કે ભાઈ ભગવાને શું કહ્યું કે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો એમ કરીને યમુનાજીને કહ્યું. તો એ આ અનુસંધાનમાં આપણે વાત કરી, બરાબર. કારણ કે ગોપીઓ જાણતી હતી ને કે આને બ્રહ્મચારી કેવી રીતે કહેવાય, સમજો, બરાબર. પણ ભગવાન બ્રહ્મચારી હતા એ વાત પાછી સાચી છે, એ ભગવાન જાણતા હતા અને સુખદેવજી પણ જાણતા હતા, સમજો. એટલે ભગવાનના ચરિત્રો કેવા હોય છે ખબર, પેલું કહીને કે ઘણી વખત ઘણા મોટા પુરુષના કે ભગવાનના ચરિત્ર એવો હોય કે જે સામાન્ય જનને સમજમાં ન આવે, તો ત્યારે પછી અટકી જવાનું હોય, બહુ વધારે માથાકૂટમાં ઉતરવું નહીં, બરાબર. ચાલો, પછી ગોપીઓ હસતી હસતી યમુનાજીને કાંઠે જઈને એમ કહ્યું. ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. પછી હવે યમુનાજી પાછા ભગવાનના પત્ની જ છે. પછી ગોપીઓએ, એટલે યમુનાજીને કાંઠે જઈને યમુનાજીને તત્કાળ માર દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડ્યા. તે પછી ઋષિ તો સર્વથાળ જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું જે અમે ઘેર કેમ કરીને જઈએ, આડા યમુનાજી છે. ત્યારે ઋષિએ પૂછ્યું આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા. પછી ગોપીઓએ કહ્યું શ્રી કૃષ્ણે એમ કહ્યું હતું અમે સદા બાલ બ્રહ્મચારી હોઈએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો. તે અમારી પાસે તે તમારી પાસે આવ્યા છીએ. તે વાત સાંભળીને ઋષિ બોલ્યા જે હવે યમુનાજીને એમ કહેજો જે સદા દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓ હસતી હસતી જઈને એમ કહ્યું. ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ એ સર્વે બે વાત જોઈને અતિશય આશ્ચર્ય પામી. ગોપીઓ વિચારમાં પડી ગઈ કે આ બાજુ પેલા ભાઈ એવું કહે છે કે સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો, ને આ બાજુ આ ભાઈ દુનિયાભરનું ખાઈ ગયા ને પછી કહે છે કે સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. અને બંને બાજુએ બંને તરફથી બંને સમયે યમુનાજીએ માર્ગ દઈ દીધો, બરાબર. એટલે ગોપીઓ બિચારી હસતી હસતી ટેન્શનમાં, હવે આ કેવું છે, હવે ભગવાન કે મોટા પુરુષ એને ચરિત્ર ખબર પડે નહીં. ચાલો હવે સાંભળો, હવે એનો જવાબ છે. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે અને સર્વ ક્રિયાઓને કરતા થકા ભગવાન અકર્તા છે. જીવ, ઈશ્વર અને માયા. હવે ઈશ્વર તરીકે અહીંયા આપણે ભગવાનને લઈએ તો પાક્કી ડેફિનેશન કોઈ મને ઈશ્વરની એટલે ભગવાનની પૂછે તો શું, તો ભગવાન માયાના અધિપતિ છે. એટલે માયા જે છે તે ભગવાન પર કોઈ દિવસ કોઈ કાળમાં હાવી નહીં થાય. ભગવાન એના પતિ છે. ભગવાનની સેવામાં માયા રહી છે. અને જીવ જે છે આપણા જેવા તે માયા પાસે સેવા માંગે છે, એટલે આપણે માયાની આગળ પાછળ ફર્યા કરીએ છીએ. આ ફરક છે. જ્ઞાન બંનેમાં રહ્યું છે, જીવમાં પણ રહ્યું છે અને ભગવાનમાં પણ રહ્યું છે. પણ આપણે જ્ઞાન હોવા છતાં આપણે માયાના દાસ થઈ જઈએ છીએ. અને ભગવાન જે છે તે માયાના અધિપતિ છે, રહેશે અને રહેવાના જ છે. અને અત્યારે પણ છે ને પહેલાં પણ હતા.
એટલે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ અહીંયા અવતાર ધારણ કરવાના હતા ત્યારે રોહિણીજીના ગર્ભને વિશે શંકરસનજી હતા, બરાબર. તો ભગવાને શું કહ્યું કે ભાઈ તમે જે છે તે તમે મારી બેન બનીને આવજો, શંકરસન જે છે તેનું જે કંઈ છે તે કરવાનું હોય તે કરજો, અને મારી બેન બનીને તમારે આવવાનું છે યોગ માયા બનીને. અને એ પાછા યોગ માયા બનીને ત્યાં ગયા, અને પછી પેલો કંસ જે હતો તે પછાડવા ગયો તે ઉડી ગયા હતા, અસ્તરૂપ થઈ ગયા, અને અસ્તભુજા અસ્તરૂપ, બરાબર. હવે આ માયા જે છે તે ભગવાનને શું કહે છે, તમારી સેવાનો અવકાશ આપજો. અને આપણે એ માયા પાછળ આખી જિંદગી ખર્ચી નાખીએ, દોડ્યા જ કરીએ, દોડ્યા કરે છે, અને માયા આપણે દોડાવ્યા કરે છે, સમજો. એટલે આ તફાવત બહુ મોટો છે. આપણે માયાને આધીન છે અને માયા જે છે તે ભગવાનના આધીન છે. આ છે ને એક પ્રકારનો ટ્રાયેંગલ છે. પેલા પ્રકાશ મહેરાની પિક્ચર હોય ને એ પ્રમાણે કે પેલી હિરોઈન હોય ત્યાં, એટલે પેલો એક હીરો હોય તો હિરોઈનને ચાહતો હોય, હિરોઈન તો બીજાને ચાહતી હોય, ને પેલો બીજો હોય તો ત્રીજાને ચાહતો હોય, એમ કરીને આખો ટ્રાયેંગલ બનતો હોય. જૂની પિક્ચરો એ બહુ આવતી હતી આ સાહેબના સમય પર, અને ટ્રાયેંગલ મૂવી કહેવાય, બરાબર. એમાં ઘણી વખત 4 પ્રકારના એંગલ પણ હોય, પેલો આને, આ આને ને આ આને, એવું. હવે માયામાં એ બધી ગરબડ બહુ હોય, પણ માયાપતિ શ્રી કૃષ્ણ જે છે એમાં કોઈ ગરબડ નહીં. માયા પોતે એ ભગવાનની સેવામાં કાયમ આવવા માટે તત્પર જ રહી છે. અને ભગવાન આ જગતને વિશે કોઈ પણ ક્રિયા કરે, કરતા થકા અકર્તા છે. ભગવાનને ખાલી કોઈ પણ જીવ નિત્ય નિર્દોષ સમજે ને તો પણ એનું કલ્યાણ થઈ જાય. બોલો, ભગવાને વચનામૃતમાં જ કહ્યું છે. શું કહ્યું છે કે બહુધા તો જીવને એના પોતાના જે દુર્ગુણ, બરાબર, એ બહુ નડતા નથી, પણ ભગવાનમાં જે દુર્ગુણ કે અવગુણે જોઈ છે ને એ બધા એને નડે. જો એ ભગવાનને કામી સમજે તો કૂતરા જેવો કામી થઈ જાય, ભગવાનને લોભી સમજે તો એ લોભી થઈ જાય. એટલે શાસ્ત્રોમાં ભગવાનના જે ચરિત્રો હોય એ સાંભળે ને પછી એને એવું થાય કે જો નહીં આપણે જે કરીએ તે ભગવાન પણ કરે જ છે ને, એમ કરીને એ ભગવાનનો અવગુણ લઈને એટલે બધા કુટુંબે સહિત અવગુણો એની અંદર આવીને વસે. બાકી જો ભગવાનને નિત્ય નિર્દોષ સમજતો હોય ને કોઈ પણ જીવ, તો એ ગમે એવો કૂતરા જેવો કામી હોય ને તો પણ છેલ્લે નિષ્કામી થઈ જાય. યાદ રાખજો. કારણ કે પરમાત્મા તત્વ એવું છે, સુખદેવજી કે એ પ્રમાણે અગ્નિના કુંડ જેવું, એને કંઈ લાગતું જ નથી, એ ગમે તે કરે. એ તમને હું કહેતો છું કે એક સોનાની આપણી આ જળ કોઈ બેનની ખોવાઈ ગઈ હોય, આખું ઘર તમારું ખાખા ખોળા કરી નાખે. અને આપણો આ લાલો આખી સોનાની દ્વારકા એણે ઊભી કરીને આખી ડૂબાડી દીધી ને પછી એ શાંતિથી ચાલ્યા ગયા. પેલા પિક્ચરના હીરોની જેમ આખી દુનિયાને હળગાઈને છેલ્લે શાંતિથી આમ બેઠો હોય ને તારી બીડી હળગાઈને આમ પીએ ને, આપણે થાય કે આ કંઈ જબરો માણસ છે. આખી બસ્તી સળગી ગઈ. જૂની ફિલ્મો હવે આવતી હતી, આખી બસ્તી સળગી જાય ને પેલો હીરો ત્યાં જાય, આપણે એમ કે આ કંઈ મદદ કરશે ભાઈ, ત્યાં જઈને બીડી સળગાવે અને ખુરશી નાખીને બેસી જાય, આમ કરીને બીડી પીતો હોય. બડા કે આખી આ બસ્તી સળગે તો તને કંઈ ટેન્શન નથી એમાં. જલ જાને તો अपना क्या जला है, अपने लिए तो पूरी दुनिया पहले से बचपन से जल गई है. आग तो यहाँ पर लगी है, बाहर तो आज लगी है, देखने का बड़ा मज़ा आ रहा है. એમ કરીને 2 કસ બીજા મારે હીરો, એટલે પછી ટાઇટલ પર ઢાં ઢાડા ઢા કરીને પબ્લિકને મજા આવે. આ કંઈ નોવેલ્ટી માણસ આવેલો છે, પબ્લિકને સીધે સીધું જોવામાં મજા નથી આવતી ને, સમજો. ભગવાન આનાથી યુનિક કેરેક્ટર છે. એ નાટકવાળા કે ફિલ્મવાળા એ જે કંઈ લે છે તે ભગવાનના કેરેક્ટર પરથી કે મોટા પુરુષોના કે યુનિક એવા વ્યક્તિઓના કેરેક્ટર પરથી પેલા હીરોને પોર્ટ્રેટ કરે છે. રિયાલિટીમાં એવો નથી, પણ એને એવો બતાવવો પડે ને, એને આપણા જેવો જ બતાવે તો પછી એને જોવા કોણ જાય, સમજો. એ આપણી જેમ લોનના હપ્તા ભરતો હોય ને બેંકમાં લાઇનમાં ઊભો રહે, તમે કે આ તો આપણા જેવો જ છે, આને કોણ જોવા જાય, બરાબર. આનીને મારી છે ને લાઈન બહુ મળતી આવે. આપણે લાઈનમાં ઊભા રહેતા હોય ને આમ કરીને લાઇટ બિલ ભરવા માટે, હપ્તો ભરવા, તો આપણો હીરો પણ એ રીતે આપણે થાય કે આ કેવો હીરો છે, તો કોણ જોવા જાય એને, બરાબર. એટલે એ લોકો જે છે તે હોશિયાર હોય, તે લોકો શું કરે કે આવા જે કોઈ શાસ્ત્રો હોય ને એમાં આવા જે ભગવાન જેવા કે મોટા પુરુષના યુનિક કેરેક્ટર હોય ને એ કેરેક્ટરિસ્ટિક એ લોકોના પાત્રમાં નાખે. એટલે આપણે એમ કે આ કંઈક વિશેષ છે એટલે તમે એને જોવા જાઓ જ ને તાળી પાડો છો, સમજો. સાહિત્યનો એ નિયમ છે. સાહિત્યમાં કોઈ પણ વસ્તુ નોર્મલ નહીં બતાવાય. નોર્મલ બતાવો તો એ સાહિત્ય જ નથી ને, કોણ વાંચે એને, બોરિંગ થઈ જાય, બરાબર. એટલે ભગવાન આવા છે, કરતા થકા અકર્તા છે. ગમે તે ચરિત્ર ભગવાન કરે એ કેવા છે, નિત્ય નિર્દોષ છે, બરાબર. ચાલો, સર્વના સંગી થકી પણ અત્યંત અસંગી છે. એટલે ગોપીઓ જોડે આટલો બધો સંગ કર્યો પણ એ ભગવાન કેવા છે, અસંગી છે. આ એક બહુ મોટી વસ્તુ છે.
આપણે કોઈ નાનામાં નાનું કામ કરીએ ને તો એને વિશે પણ આપણે આસક્તિ દી જાય. પાંડેજી થોડા ઇધર આ જાઓ, ગરદન બહાર है, आप अंदर है, आप पूरा बाहर आ जाओ, बीच में आ जाओ, बस. हाँ, સમજ ગયે? કહેવાનો મતલબ આપણે શું નાનું કામ કરીએ ને તો એમાં આખા અંદર ચાલ્યા જઈએ, એનો સંગ દોષ આપણે લાગી જાય. ત્યારે ભગવાન આખી દ્વારિકા સોનાની બનાવે, 1 કરોડ 56 કોટી યાદવ હોય, છોકરાને બધા હોય, અને બધા દારૂ પી પીને લડીને મરી જાય, તો પણ ભગવાન છેલ્લે શું કરે? આખી દ્વારિકા દુબાડી દે. ઉદ્ધવજીને કે યુ જસ્ટ ગો, હવે તમારે મારા સ્વરૂપનું જ્ઞાન આપવાનું છે, બીજા બધાને આપણે જય સ્વામિનારાયણ, મારી લીલા પૂરી થઈ ગઈ, અંતર્ધાન લીલા, ને હું પોતે ચાલ્યો, ને એમ કરીને ભગવાન નીકળી જાય. સમજો, સંગ કર્યા પછી પણ એ આટલા અસંગી રહી શકે છે. એટલે જે ભગવાન છે આખા જગતની અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય ત્રણે કરે છે, પણ એને એમાં આસક્તિ જરા પણ નહીં થતી કે આ મારું ક્રિએશન છે. નાના છોકરાની જેમ ઉદાહરણ શું આપેલું છે? જેમ રમતમાં નાના છોકરાઓ દરિયા કિનારાની રેતી પાસે જાય અને મકાન બનાવે, 2 કલાક 3 કલાકની મહેનતમાં, ને છેલ્લે ઘરે જવાનું હોય તો લાત મારીને તોડીને ચાલ્યા જાય, એને કંઈ પડેલી નહીં. આપણે એમ કે આટલી બધી મહેનત કરી તોડી નાખી. જો આપણે આસક્તિ થઈ જાય છે કે આને બહુ સરસ બનાવ્યું છે, રહેવા દઈએ તો સારું, પણ એ છોકરો તોડી જ નાખશે. કેમ? એને એમાં આસક્તિ નથી, એ રમત માટે બનાવે છે. એમ ભગવાન રમત માટે આખી દુનિયા બનાવે છે, રમણ કરે છે. અને એ રમણ કરવા માટે જે ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર એને લેવા હોય કે હજુ આ સ્ટોરીને મારે રસપ્રદ બનાવી છે, તો એમાં એને ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર જોઈએ ને પાછા. એટલે પછી આવા દ્વારપાલ જેવા જઈને વિજય જેવા હોય એને રાવણને, શિશુપાલને, કંસને આ બધા બનાવે. મજબૂત માણસ જોઈએ પાછા એને, અને એના દ્વારા એ એની સ્ટોરીને રસપ્રદ બનાવે. એની જોડે પાછા લક્ષ્મીજી પણ આવે ભગવાન જોડે, એના ભક્તો પણ આવે. કેમ કે ભાઈ બીજી જે આવનાર પેઢી જે મુમુક્ષુઓની છે તે બધા ભગવાનના ચરિત્રો આ પ્રમાણે શાસ્ત્રોમાં જે લખાયા હોય એને ગાય વાગોળે આપણી જેમ બેસીને યાદ કરે, તો આપણે પણ એ મોક્ષના માર્ગમાં આગળ જઈએ ને. તો આ ભગવાન બધું આપણા માટે કરે છે. આપણે વાંક શું છે જીવનો? ભગવાન લીલા બધી કરે છે આપણા માટે, પણ ભગવાનની એ લીલામાં જ પેલો જીવ છે ને તે દોષ પર છે. એટલે ગીતાજીમાં ભગવાને કહ્યું ને કે જે મૂળ વ્યક્તિ છે, મૂળ જીવ, એ મારા એ ચરિત્રને, મારા ચરિત્ર ન સમજીને બીજા મૂળ જીવ જેવા ચરિત્ર સમજીને એને વિશે મોહ પામે છે, અને એ ઉત્તર શું કરે છે? નીચે ને નીચ યોનીને પામે છે, અને અંતે જાતા નરકોને પામે છે. અને જે મારા ભક્ત છે તે મારી કોઈપણ પ્રકારની લીલાને વિશે હંમેશાને માટે શું ગુણને ગુણ પણ થાય છે. આહા, મજા આવી ગઈ. અરે શ્રી કૃષ્ણ ભગવાનના તમને આ વૃંદાવન ગોકુળના ચરિત્ર નહીં ખબર? પકડાઈ જવાનો હોય ને તો શું કરે? માખણ અને છાશ કે દૂધ હોય ને તે મોડાની અંદર છુપાવી દે. આમ બધા મિત્રોને કે પેલી ગોપીઓ પકડા, એટલે સમજી ગયા શું કરે છે? સીધું એ લોકો પર જ પેલી બધીને રંગીન કલરિંગ કરી નાખે ને ભગવાન મોડા પર જ ફેંકે એ લોકોના. એટલે પેલી ગોપીઓ બિચારી આ થૂ કરવા જાય એટલે બધા ફૂટબોલ દઈ જાય, ત્યાંથી ભાગી જાય. સમજો, અશોકભાઈ જેવું બ્લેક એન્ડ વ્હાઇટ કેરેક્ટર નહીં હતું ભગવાન, બરાબર? અશોકભાઈને ખોટું નહીં લાગે એટલે એમનું ઉદાહરણ આપું. બાકી અહીંયા બેઠેલા 80% લોકો બ્લેક એન્ડ વ્હાઇટ છે. ભગવાન બહુ તોફાની બારખસ હતા, આમ કોને ફ્રુક કરીને ચાલ્યા જાય. એક ગોપીના ઘરે કંઈ નીકળું જ નહીં, કંઈ જ નહીં નીકળું. મહેનત પાણીમાં ગઈ તો ભગવાન કહે કે આ જગ્યા તો નરક જેવી છે, બધાને કીધું અહીંયા મૂસાલય બનાવીને નીકળો. બરાબર? મૂસાલય બનાવ્યો એટલે સમજી ગયા ને તમે? હા, એ લોકો ત્યાં જઈને ઝાડા પેશાબ કરીને બધા ચાલ્યા ગયા છોકરાઓ. પેલી ગોપીએ દરવાજો ખોલ્યો, આટલું બધું ખરાબ કરી નાખ્યું. તે કે તારે ત્યાં કંઈ નીકળું જ દીધો, પછી અમે કંઈ છોડીને તો જઈએ, અમે કંઈક મૂકીને જઈએ છીએ. સમજો, આ ભગવાન આવું કેરેક્ટર છે. સમજો, હવે કોઈ બીજાનો ગુણ આવી જાય ને, પણ એ ભગવાન છે. એટલે આવી ભગવાન શું કહે છે? આ જગતમાં એવું કંઈ છે જ નહીં કે જે મારું ના હોય, બધું મારું જ છે, તો મને આપવામાં શું વાંધો છે? એટલે હાથ છૂટો રાખો, કંજુસાઈ ના રાખવી. બરાબર? ચાલો, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે, એમ સમજવું. મજા આવી ગઈ ને? કેવું નિર્લેપ છે ભગવાનનું કેરેક્ટર, જોવું તમે. બધું કરે છે, કરતા થકા અકર્તા. એ સાંખ્યને મતે જ્ઞાન છે. આ જ્ઞાન છે કે ભગવાન બધું કરે છે તો પણ કેવા છે? નિર્લેપ છે. 16,108 રાણી છે એની, હસ્તપટરાણી, બરાબર? અને બીજી 16,100 રાણી એની. નારદજી તો જોવા પણ આવે એનો ગ્રહસ્થાશ્રમ. ચાલી જરા લાકડું કરવા જઈએ, ભગવાનનો ગ્રહસ્થાશ્રમ. તો એક જગ્યા પર ભગવાન પોતે પગચંપી કરાવતા હોય ને બીજી જગ્યા પર ભગવાન પોતે પગચંપી કરતા બી હોય. ભગવાનને કે વાહ, કેવું પડે બાદશાહ,
તમારો તો ગ્રહસ્થાશ્રમ ધન્ય ગ્રહસ્થાશ્રમ છે. ભગવાન કહે તમને શું ખબર પડે ગ્રહસ્થાશ્રમ શું છે? તમે આવું કડકા ફાલુસ જેવા છો. ગ્રહસ્થ જીવનની મજા જ કઈ ઓર છે. ભગવાન પાછા એને એવું કહી, નારદજીને એવું કહી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાન છે 16,108 રાણી રાખે અને બધી રાણીના મહેલમાં પાછા બધીનો અલગ અલગ મહેલ અને બધીને એક સાથે ભગવાન સુખ આપે. બોલો, વિચાર કરો. બરાબર. એટલે એ ભગવાન છે એ બધું કરી શકે. એમની યોગ માયા એવી હતી કે એ એની સેવામાં હતી કાયમ માટે. હવે અત્યારે આપણે એમ વિચાર કરીએ કે યાર આટલું બધું ભગવાને કેવી રીતે કર્યું, તો અનંત કોટી બ્રહ્માંડ જે બનાવી શકતા હોય ને, આ બ્રહ્માંડમાં કેટલી ચિત્ર વિચિત્ર ઘટનાઓ થાય તો આપણે અત્યારે નહીં સમજ પડતી. તો 16,108 રાણીના 16,108 મહેલ હોય એમાં કંઈ બહુ મોટું ગણિત છે? છેલ્લે તો આંકડા ઘણા એટલા જ છે ને, 16,108 કંઈ નથી, બહુ મોટો આંકડો નથી. સમજો. એટલે અત્યારે કોઈ વિચારો 16,108 મહેલ, અરે ભાઈ દ્વારકા નગરીને વિશે આમ જોવા જાય તો સામાન્ય જનના પણ બધાના મહેલો જ હતા. ભાગવતજી જે વાંચે એને ખબર પડે. બધા સુખી જ હતા ને બધાના મહેલો જ હતા. સમજો. કારણ કે ભગવાને યોગ માયાએ કરીને એ યોગ માયા એવી રીતે વિસ્તાર થયેલી કે બધાના ત્યાં મહેલો જ હતા ને બધા આરામથી જીવતા હતા. કે આપણી જેમ ફ્લેટ સિસ્ટમમાં નહીં જીવે, મુંબઈની જેમ કે સુરતમાં ગોળદો રોડની જેમ કે એકની ઉપર એક ને એકની ઉપર એક, બધા મહેલોમાં જ રહેતા હતા. બરાબર. ચલો, હવે યોગશાસ્ત્રનો મત કહીએ છીએ તે સાંભળો. યોગનો મત એ છે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી. દ્રષ્ટિ સ્થિર કરવી. આમ તેમ ફાફા નહીં મારવાના. ભગવાનને વિશે ઊભા રહેવું તો દ્રષ્ટિ સ્થિર કરવી. ઘનશ્યામ મહારાજની મૂર્તિ કે નારાયણ મુનિદેવની મૂર્તિ, ભગવાને જે વસ્ત્ર આભૂષણ અલંકાર ધારણ કરેલા છે, ટીબકડા બીબકડા જે કંઈ ધારણ કરેલા છે, હાથમાં જે કંઈ પોંચા પહેરેલા છે કે જે કંઈ છે, કલગો છે, કલગી છે, જે કંઈ છે તે બધું એક એક કરીને વાગોળવું, મણકાની માળાઓ છે, જે કંઈ છે તે બધું, યલો કલર જે છે, પાગ જે છે તે, એની અંદર પેલા વડ છે તે. સમજો. દ્રષ્ટિ પહેલાં સ્થિર કરવાની છે. દ્રષ્ટિ સ્થિર કરવા માટે પગ પહેલાં આસનને જીતવું પડે, બેસતા શીખવું પડે અને ઊભા રહીને દર્શન કરતા હો તો વ્યવસ્થિત ઊભા રહી શકવા જોઈએ. મૂર્તિની સામે ઊભા રહેતા શીખો. કાલે ગિરીશભાઈ કહેતા હતા એ પ્રમાણે પીચ પર ઊભા રહેશો તો રન ઓટોમેટિક થશે. 2-4 ઓવર કોઈ સારો બોલર આવી જાય અને રન ન થાય એવી બોલિંગ કરે તો ઊભા રહી જાવ ખાલી, એ તો વીક બોલર આવશે જ પછી, ત્યારે રન કરી દેજો. એટલે 1-2 દિવસ એવા આવે કે ભાઈ જગતમાં તમને કંઈ ઉદ્વેગ હોય, બાયરી છોકરા ગ્રહસ્થાશ્રમ વિડંબણાઓથી ભરેલો છે એવું ગ્રહસ્થ, આ 2-4 ગ્રહસ્થ તમારી જોડે ફરે જ તે કહે છે. બાકી મને તો કંઈ ખબર નથી. તો 2-4 દિવસ એવા જાય, પણ પીચ પર ઊભા રહેવાનું, મંદિરે સમયસર આવી જવાનું, ભગવાનની સામે ઊભા રહી જવાનું. પછી એવું નહીં કે આજે કંઈ મન નહીં લાગતું તો નથી ઊભા રહેવું. ઊભા તો રહી જ જવાનું, મન લાગે કે ન લાગે. સમજો. મન લાગવું કે ન લાગવું એ મનનું કામ છે, પણ આપણું કામ શું છે? આવીને ઊભા રહી જવાનું. રન થાય કે નહીં થાય એ અલગ વાત છે. પગ નહીં ચાલતા રન નહીં થશે, પણ ઊભા તો રહી જ જવાનું પીચ પર. એ આપણું કામ છે. દેટ ઇઝ અવર જોબ. શું કહ્યું? પહેલાં દ્રષ્ટિ સ્થિર કરવી. તે દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી. આવી ગયું ને, ભગવાનની મૂર્તિ કા બીજું જે કંઈ હોય ત્યાં. અહીંયા ભગવાને બીજું કહે એટલે કોઈ સોલિડ વસ્તુ કહી છે. એટલે દ્રષ્ટિ સ્થિર કરવા માટે આકાશ જેવું કોઈ નિરાકારનું તમે કે કોઈ તેજનું ધ્યાન ન કરી શકો. તો મહારાજે કહ્યું એ પ્રમાણે 100 વર્ષ સુધી આકાશને ચાટે તો એમાંથી કંઈ સ્વાદ આવવાનો નથી. એટલે મૂર્તિ જે છે એનું અનુસંધાન રાખવું પડે. આપણે તો મૂર્તિ બહુ સરસ છે ના, આપણા મંદિરમાં એવો કોઈ ટેક્સ પણ નથી. આ ભાઈ આપણા જે છે તે ખુરશી નાખીને ઘનશ્યામ મહારાજની સામું વાલા એ રસના ચાકર હાર 6-9 પીવે રેલો એમ કરીને સામે જ બેસી જાય. એ બેઠા મેં ઓર એ બેઠા તું હરિયાણવીની જેમ લઠ લેકે સાमने बैठ गया हूँ, अब देखता हूँ कौन हटता है अपनी जगह से. तू तो हट नहीं पाएगा क्योंकि तू के तेरे को अपन ने ऐसे सेट करके रखा है, तू तो हट नहीं पाएगा और हम भी तय करके आए आज तो कुर्सी से हिलेंगे नहीं. हरियाणवी लोग આવી રીતે બોલે ને, हरियाणा जाओ ने આવી રીતે બોલે, ए लठ लेके बैठा हूँ मैं अभी देखता हूँ कौन आता है यहाँ पर. बराबर. तू तो हट नहीं पाएगा, हमने ऐसा खड़ा कर दिया है और हम भी तेरे सामने कुर्सी लेकर बैठ गए हैं, देखता हूँ कौन हटाता है हमको भी. પછી આવે નીચેથી પેલો પાંડે સીટી મારો ભાઈ હટો ભાઈ, દર્શન બંધ થઈ ગયા એટલે આપણે ખસવું પડે.
બરાબર, પણ દ્રષ્ટિ સ્થિર કરવી હોય તો એ પ્રમાણે ખુરશી નાખીને બેસવું પડશે. ધોઝ હુ કેનોટ સ્ટેન્ડ, જે ઊભા નહીં રહી શકતા, એના માટે સારો આઈડિયા છે ખુરશીવાળો પણ બેસવાનો. જો પોતે પોતાની જાતને બહાના કાઢીને છેતરવી એ બહુ સૌથી મોટી છેતરામણી છે કે હું ઊભો નહીં રહી શકતો એટલે નથી ઊભો રહેતો મૂર્તિ સામે. તો એના માટે ખુરશી સારો ઓપ્શન છે. પ્રયત્ન ચાલુ છે ને, સમજો. એટલે ભગવાનની મૂર્તિ સામે ઊભા રહેવું, દ્રષ્ટિ સ્થિર કરવી, થોડી ભાગાભાગી નહીં કરવાની. મંદિરમાં આવે પછી શું ભાગાભાગી, ઊભા રહેવું શાંતિથી. એ ખડાતું એ બેઠા કોણ, બરાબર, અડી જવાનું ભગવાન સામે, થોડા અડી જવાનું કે ઊભો રહી ગયો, બોલ ભાઈ શું છે, મન નથી લાગતું, સાચી વાત છે નથી લાગતું, પણ અત્યાર સુધી કાં લાગેલું કે અત્યારે હવે ટેન્શન છે. સમજો, જે છોકરો દર વર્ષે ફેલ જ થઈ જાય તે પછી પરીક્ષા આપવા નહીં જાય તે થોડું ચાલે. એને તો ખબર જ છે આપણે ફેલ જ થવાના જ, તો પરીક્ષા તો આપવા જ આ ભાઈ. તેમાં આપણે ખબર છે મન નહીં લાગવાનું. वो कब लगा है कि आज लगने वाला है, लेकिन हम भी खड़ा तो रहूँगा हरियाणवी की तरह, ऊभा रही जवान. एक दिन में नहीं होगा लेकिन एक दिन જરૂર હોગા. બી પોઝિટિવ, બરાબર. ચાલો, એટલે ભગવાનની પ્રતિમા અથવા બીજું કોઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિ ઠરાવીએ. આપણે પ્રતિમા બહુ જોરદાર, બીજું પદાર્થ તેલ પીવા ગયું, આપણે બીજા પદાર્થની કાં જરૂર છે, આટલી મોટી મૂર્તિ જ છે તો આપણી પાસે. સમજો, એ બીજું પદાર્થ એટલે લખ્યું હોય ભગવાને ઓપ્શનમાં કે કદાચ કોરોના કાળ જેવો કોઈ દુર્ગમ કાળ આવી જાય, મંદિરે આવી ન શકાય, કાં મારા બાપુજી જેવી પરિસ્થિતિ થાય, ઓલ્ડ એજને કારણે ના આવી શકાય એવું હોય, તો એ સમય પર આ બીજી વસ્તુ. પણ ત્યારે પણ મૂર્તિ, જે પટ મૂર્તિ તો હોય જ છે, સમજો. એટલે એ અથવામાં એટલે લખેલું છે. પણ અત્યારે તો આપણે બધા બરાબર છે, એવરીથિંગ ઇઝ ઓકે, ગુડી ગુડી અને રોઝી રોઝી, તો ઊભા રહેવું મૂર્તિની સામે, બરાબર. ચાલો, મને નહીં નડતા પણ ઓકે. એટલે પછી તમે પાછા મારી બાજુમાં જઈને ઊભા રહી જાઓ, તમે કહ્યું વાસુદેવભાઈ અમને આમ તો હું ટેન્શનમાં. વિજયભાઈ કહે કે આ 3 ભાઈ હતા, આ બધા આટલા બધા કાંથી આવી ગયા, રોજ તો વિજયભાઈ કહે જ છે આ તમે 3 જણા આવી જાઓ છો ને મંદિર રોકી નાખો જ આખું, બરાબર, કેમ વિજયભાઈ? ચાલો, એટલે શું કહ્યું કે તેમાં પ્રથમ દ્રષ્ટિ ઠરાવવી, પછી એકને એક આકાર જોતા થકા દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય છે. નજર સ્થિર થશે ને તો અંતઃકરણ સ્થિર થશે. જે ફરતી બલા છે તેનું અંતઃકરણ કોઈ કાળે સ્થિર ન થાય, યાદ રાખજો. દરેક વસ્તુનો, દરેક બાબતનો એક ટાઈમ આવે. પ્રદક્ષિણા એનો ટાઈમ છે, દંડવત એનો ટાઈમ છે, માળા ફેરવવી ઓકે, તો માળા ફેરવવી છે તો ભગવાનની મૂર્તિનું અનુસંધાન સૌથી મોટું જોઈએ ને, એનો પણ એક સમય હોય. તો એટલો સમય ભગવાનને આપો. મંદિરમાં એકલી ફિઝિકલ ફિટનેસ માટે કે એકલી પ્રદક્ષિણા દંડવત માટે ન આવો, એ તમે બીજે પણ કરી શકો છો, સમજો. અહીંયા આવો તો મૂર્તિનું અનુસંધાન રાખો, બરાબર. ચાલો, એટલે પછી શું કહ્યું, અંતઃકરણ સ્થિર થાય છે, અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. એટલે પહેલાં સ્થિર કરવા માટે પણ મૂર્તિ ધારવાની છે, ને સ્થિર થાય પછી પણ શું ધારવાની છે? મૂર્તિ જ ધારવાની છે, સમજો. તુમસે મોહબ્બત કી તો शादी तो तुम्ही से करूँगा वरना वैसे ही कवारा मर जाऊँगा, क्योंकि मोहब्बत तो तुमसे ही की है. समझी ગયા? ટેડો છોકરો હોય ને અડી ગયો હોય તે શું કહે, ભાઈ મોહબ્બત ઉસકે સાથ કી હે તો શાદી તો ઉસી સે કरूँगा. એમ પહેલાં દ્રષ્ટિ સ્થિર કરવા, મૂર્તિનું અનુસંધાન, અને સ્થિર થાય પછી કોનું ધ્યાન? મૂર્તિનું જ ધ્યાન. એટલે जिससे मोहब्बत शादी भी उसी से करेंगे, બરાબર. ચાલો, એટલે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી, તેમાં ધારણ કરનારા યોગીને પ્રયાસ ન પડે, સુખેથી ધરાય છે. આ પ્રમાણે રોજ પ્રયત્ન કરતો જાય તો પહેલાં મૂર્તિ સામે હોય તો એ પ્રમાણે રાખે, સમજો. પછી જ્યારે મૂર્તિથી દૂર જાય ત્યારે પેલા પારી પર બેઠો બેઠો પણ એ મૂર્તિનું ધ્યાન કરી શકે, ત્યાં બીજી સ્થિતિ. પણ પહેલાં ત્યાં ઊભો રહ્યો એ પ્રાઇમરી કન્ડિશન. પહેલી કન્ડિશન એ છે ત્યાં ઊભો રહ્યો હોવો જોઈએ, તો પેલો ત્યાં દૂર જશે તો એ મૂર્તિ દેખાશે. બાકી ત્યાં ઊભો ન રહી એને કોઈ દિવસ મૂર્તિ ન દેખાય, યાદ રાખજો. ભગવાન કે એ દર્શન રોજ નવા ને નવા રાખવા પડે, તો પછી એને એ ગમે ત્યાં જાય પણ એ મૂર્તિ એને અંદરથી જીવમાં અંદર ઠસી ગઈ પછી ન નીકળે. પણ એ જીવમાં ઠસાવવા માટે પહેલાં ઇન્દ્રિયમાં જોઈએ, અંતઃકરણમાં જોઈએ, પછી જીવમાં જશે. એટલે એના માટે સ્થિર થવું જરૂરી છે. 2 મિનિટ.
જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટીખળ આડા આવીને ઊભા રહે. માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે, પ્રથમ અભ્યાસે કરીને વૃત્તિ સ્થિર કરવી અને પછી એ ભગવાન સંગાથે જોડવી એમ જાણવું એ યોગશાસ્ત્રની રીતે જ્ઞાન છે, યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એટલે શું છે, મૂર્તિમાં પહેલાં પણ ધ્યાન રાખવાનું, પછી મૂર્તિ. એટલે હું તમને વારંવાર કહું છું, યોગવાળાને મૂર્તિનું બળ બહુ છે. એટલે સાંખ્યમાંથી શું લેવાનો છે, વિચાર લેવાનો છે કે દુનિયામાં ગમે તે થાય ને આપણે નિર્લેપ છે, શ્રી કૃષ્ણ ભગવાનની જેમ. આપણી પાસે હતું શું કે જશે શું. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ જનક રાજા શું કહે છે, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દયતિ કિંચન. આખી મિથિલા બળે છે, એમાં મારું કંઈ બળતું નથી. આવો જોરદાર વિચાર કોનો છે, સાંખ્યનો છે કે ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું. અને યોગનું શું છે, મૂર્તિનું અનુસંધાન કે ભાઈ એ આત્મા છું પણ પરમાત્મા વગર અધૂરો છું, તો એના માટે ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવું પડશે. એટલે યોગવાળાને મૂર્તિનું બળ વધારે છે. એટલે સાંખ્યનો વિચાર રાખવાનો, યોગની દ્રષ્ટિએ મૂર્તિ પકડી રાખો. બંનેનો માર્ગ, આ ભગવાને કહ્યું આ બંનેના માર્ગ, આ માર્ગ બંને કેવા છે, નિર્વિઘ્ન છે અને મોક્ષ માટે મુમુક્ષુઓ માટે બહુ કામના છે. પેલા સાંખ્યને યોગવાળા વચનામૃતમાં મહારાજે આ કહ્યું છે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ